નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વિદ્યુત પ્રવાહધારિત સુરેખ તારના લીધે એની આજુબાજુના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ થિયરી જોયેલી અને એને રિલેટેડ આપણે દાખલાઓ પણ જોયેલા. હવે આજે આપણે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહગાળો એટલે કે વિદ્યુત પ્રવાહધારિત રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકાય એ જોવાનું છે. અને એના માટે આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારી લો કે આપણી પાસે કોઈ એક રિંગ છે, બરાબર છે. આ રીતે હું એક રિંગ લઉં છું, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, બરાબર. તો અહીંયા આપણે એક રિંગ લીધી છે અને એ રિંગનું જે સમતલ છે એ સમતલ કંઈક આ રીતે છે. રિંગ આ રીતે મૂકેલી છે, બરાબર છે. એ રિંગનું કેન્દ્ર આપણે કહી દઈએ O. આ છે રિંગનું કેન્દ્ર O. આ રિંગની અંદર આ રીતે પ્રવાહ વહી રહ્યો છે, કેટલો? I જેટલો પ્રવાહ કેટલો વહી રહ્યો છે? એની અંદર I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. એટલે કઈ રીતે? આ રીતે. રિંગ આ રીતે છે તો આમ પ્રવાહ વહી રહ્યો છે. ઓકે, તો એના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ આ જે અક્ષ છે એને કહેવામાં આવે છે રિંગની અક્ષ. રિંગની અક્ષ પરનું આ કોઈ આપણે બિંદુ લઈ લઈએ, ધારી લો કે બિંદુ P, કે જ્યાં આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. સમજ પડી? એટલે આ એક રિંગ છે, વિદ્યુત પ્રવાહધારિત રિંગ, જેની અંદર I જેટલો પ્રવાહ વહી રહ્યો છે અને આ રિંગનું સમતલ આ રીતે છે. એને લંબ રૂપે એની જે અક્ષ છે એ અક્ષ ઉપર કોઈ P બિંદુ આવેલું છે જેનું કેન્દ્રથી અંતર છે X. ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર છે. સિમ્પલ. આ જે રિંગ છે એની ત્રિજ્યાને આપણે કહી દઈએ છીએ સપોઝ કેપિટલ R. આ જે રિંગની ત્રિજ્યા છે એને આપણે કહી દઈએ કેપિટલ R. તો આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરી શકીએ? તેના માટે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવો પડે. તો બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરીએ તો બાયો-સાવર્ટના નિયમની મદદથી આપણે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર જો શોધવું હોય તો μ0/4π I dl sin θ/r², આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, બરાબર છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આપણને વિદ્યુત પ્રવાહ ખંડ જોઈએ, આ પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ જોઈએ અને I dl અને r વચ્ચેનો ખૂણો જોઈએ. તો ધારી લઈએ કે અહીંયા આ જે સૌથી ઉપરનો પોઈન્ટ છે રિંગનો, ત્યાં આપણે એક નાનકડો એવો પ્રવાહ ખંડ ધારીએ. જો શું કરીએ છીએ? નાનકડો એવો પ્રવાહ ખંડ ધારીએ છીએ dl. તો આની અંદરથી વહેતો પ્રવાહ I છે તો અહીંયા I dl પ્રવાહખંડ થઈ ગયો, બરાબર છે. અને ત્યાંથી આ આઈડિયલ પ્રવાહખંડની સાપેક્ષે P બિંદુનો સ્થાન સદિશ આપણે લઈએ, સપોઝ કે r સદિશ. ધ્યાન આપજો. તો આ જે સ્થાન સદિશ છે એ r સદિશ છે એટલે અંતર r કહેવાય. ક્લિયર છે આ વસ્તુ? હવે તમે જુઓ આ dl સદિશની દિશા ક્યાં? તો રિંગ આ રીતે છે અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. તો સૌથી ઉપરના બિંદુએ પ્રવાહખંડની દિશા ક્યાં હોય? વિદ્યુત પ્રવાહખંડની બહાર તરફ. સમજ પડી? એટલે વિદ્યુત પ્રવાહખંડની દિશા બહાર તરફ. આ ત્રિપારિમાણિક આકૃતિ છે એટલે વિચારજો કે રિંગ આ રીતે છે, આ રીતે, અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. તો ઉપરના બિંદુએ આપણે જો પ્રવાહખંડની દિશા વિચારીએ તો બહાર તરફ લંબ રૂપે આ રીતે, બરાબર છે. અને આ પ્રવાહખંડની દિશા આ રીતે અને r સદિશ આ રીતે છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? તમે જોઈ શકો 90 ડિગ્રી બને છે, બરાબર છે. તો અહીંયા થીટા કેટલો છે? 90 ડિગ્રી છે. એક જ મિનિટ, ચાલો. તો આ થીટા છે 90 ડિગ્રી, બરાબર. તો અહીંયા લખી શકીએ કે જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. કેમ? કારણ કે dl સદિશ અને r સદિશ બંને કેવા છે? પરસ્પર લંબ છે. વિદ્યુત પ્રવાહ ખંડ અને પોઝિશન વેક્ટર સ્થાન સદિશ પરસ્પર લંબ છે. ફરીથી રિપીટ કરું છું, I dl બહાર તરફ છે અને આ જે પોઝિશન વેક્ટર છે સ્થાન સદિશ આ રીતે છે, આમ. તો બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી બને. વ્યવસ્થિત રીતે વિચારજો. થીટા 90, તો આ સૂત્ર શું બની જાય? તો આ થીટા 90 હોય તો આ સૂત્ર બની જાય dB is equal to μ0/4π I dl r². આવું સૂત્ર બની જાય, બરાબર છે. આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળી ગયું. હવે તો આપણે એની દિશા જોઈએ. મૂલ્ય તો આપણને મળી ગયું, દિશા જોઈએ. તો આના કારણે, આ પ્રવાહખંડના કારણે P બિંદુ પાસે દિશા ક્યાં આવે? તો આ IDL અને r થી બનતા સમતલને લંબ રૂપે. એટલે IDL આ રીતે છે એટલે આ બિંદુ પાસે વિચારો IDL આ રીતે છે અને r આ રીતે છે. તો એને લંબ રૂપે કઈ રીતે થાય? આ રીતે થાય. IDL P બિંદુ પાસે વિચારો, વિદ્યુત પ્રવાહખંડની દિશા બહાર તરફ, બરાબર. r સદિશની દિશા આ રીતે છે, એને સમાંતર આગળ વધીએ તો આ રીતે, એને લંબ એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. તો આ થઈ ચુંબકીય ક્ષેત્રની દિશા dB સદિશ. ઓકે, ક્લિયર છે? ધારી લો કે આ ખૂણો છે થીટા. આ ખૂણાને આપણે કહી દઈએ થીટા. જો આ થીટા અલગ છે,
બરાબર છે, આ થીટા પણ અલગ છે. એવું હોય તો ફાઈ કહી શકો તમે. ચાલો આપણે ફાઈ કહી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ના રહે. ધારો લો કે આ ખૂણો છે ફાઈ, બરાબર. તો અહીંયા આપણે જો લંબ બનાવીએ, અક્ષને લંબ, તો શું થશે? આખો 90 ડિગ્રી હોય, આ ફાઈ, તો આ કેટલો થાય? 90 માઇનસ ફાઈ. હવે આ અને આ આર અને ડીબી કેવા હોય? પરસ્પર લંબ હોય, તો આ 90 માઇનસ ફાઈ, તો આ કેટલો બને? ફાઈ બને પાછો. સમજ પડી? બરાબર. તો આ ડીબી, આ ફાઈ, તો આ શું થાય? ઘટક કયો થાય? ડીબી કોસ ફાઈ. અને આ ઘટક કયો થાય? ડીબી સાઇન ફાઈ. ક્લિયર છે આ વસ્તુ? બરાબર. આ એક પ્રવાહખંડના કારણે દિશા આપણને મળે. આઈડીએલ અને આર નું જે સમતલ બન્યું, આઈડીએલ અને આર ના સમતલને લંબ રૂપે, તો આ ખૂણો જો ફાઈ કહીએ તો આ 90 માઇનસ ફાઈ, આખો થીટા છે, આ 90 માઇનસ ફાઈ. હવે આ 90 છે, તો આ 90 માઇનસ ફાઈ, તો આ ફાઈ, તો આ ડીબી કોસ ફાઈ, આ ડીબી સાઇન ફાઈ. સિમ્પલ. એવી જ રીતે આની સામેનો તમે એક બિંદુ વિચારો, આની સામેનો જે પ્રવાહખંડ વિચારો, એટલે અહીંયા વિચારો, જુઓ અહીંયા સાવ નાનો એવો પ્રવાહખંડ વિચારો, અહીંયા ડીએલ. તો અહીંયા દિશા ક્યાં હશે? તો વિચારો, રિંગ આ રીતે હતી, પ્રવાહ આ રીતે વહેતો હતો, તો નીચેના બિંદુ અંદર તરફ હોય, અંદર તરફ દિશા હોય આઈડીએલ ની, બરાબર. અને ત્યાંથી આર સદિશ તમે વિચારો, તો ફરીથી આ આર સદિશ જ થવાનો, આની સાપેક્ષે આ જે પી બિંદુ છે એનો સ્થાન સદિશ વિચારો, તો એ પણ આર જ થવાનો, આ પણ આર જ છે. સમજ પડી? તો આઈડીએલ આ રીતે છે, એટલે પી બિંદુ પાસે આઈડીએલ આ રીતે, એટલે અંદર તરફ, અને આર આ રીતે છે, તો એને લંબ રૂપે તમે વિચારો તો ક્યાં આવે? આ તરફ આવે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરો તો આ નીચેનો જે પ્રવાહખંડ છે એના કારણે દિશા ક્યાં આવવાની? ડીબી ની. તો એ આ રીતે આવશે. તો આ થઈ ગયું ડીબી સદિશ. આ નીચેની દિશા કોના કારણે છે? નીચેના પ્રવાહખંડને કારણે. તો ફરીથી આ ફાઈ જ હોય, એ ફાઈ હોય, તો અહીંયા લંબ રૂપે જો તમે વિચારો, અહીંયા પી બિંદુને હું અહીંયા લખી દઉં છું. સપોઝ કે ધારી લો કે આ પી બિંદુ છે, બરાબર. તો અહીંયા તમે નીચે વિચારો, તો હવે નીચે કયો ઘટક બને? તો તમને ખ્યાલ આવે કે આ જે ડીબી કોસ ફાઈ હતો, હવે આ ફાઈ છે, આ 90 માઇનસ ફાઈ, તો આ કેટલો થાય? પાછો 5 જ થાય, કારણ કે આર અને ડીબી પરસ્પર લંબ હોય, તો આ 5 હોય, તો આ કેટલો થાય? ડીબી કોસ ફાઈ. અને આ બાજુ કયો થાય? ડીબી સાઇન ફાઈ. તમે જોઈ શકો કે સામસામેના પ્રવાહખંડ લઈએ છીએ, એટલે કે વ્યાસાંત બિંદુના પ્રવાહખંડ હોય, તો એના કારણે તમને આ જે ડીબી છે એના ઘટકો મળે છે. અક્ષને લંબ રૂપે ઘટકો કેવા થાય છે? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના. એક ઘટકના કારણે ઉપર તરફ છે ડીબી કોસ થીટા, બીજાના કારણે નીચે તરફ છે. એક પ્રવાહખંડના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રનો ઘટક ડીબી કોસ થીટા, બીજા પ્રવાહખંડના કારણે અહીંયા ડીબી કોસ ફાઈ, અને અહીંયા પણ કોસ ફાઈ, તો બંને કેન્સલ થઈ જાય. સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એટલે અક્ષના લંબ રૂપે જે ઘટકો છે કેન્સલ થાય. વધે કયા? માત્ર બધાના ડીબી સાઇન ફાઈ ઘટકો વધે. તો આખી રિંગ ઉપર તમે જ્યારે આવી રીતે પ્રવાહખંડ લેશો, બરાબર, રિંગ આ રીતે છે, સામસામેના તમે વ્યાસાંત બિંદુના તમે પ્રવાહખંડ લેશો, ત્યારે ડીબી કોસ ફાઈ ઘટકો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં નાબૂદ થઈ જાય. વધે કયા? માત્ર ડીબી કોસ ફાઈ. સમજ પડી? તો જો તમને કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આપણે લખી શકીએ કે પી પાસે કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે શું થશે? તો કે આ બધા જે ડીબી કોસ ફાઈ છે એનું સંકલન, ડીબી સાઇન ફાઈ નું સંકલન. સમજ પડી? કારણ કે ડીબી કોસ ફાઈ ઘટકો કેન્સલ થઈ ગયા છે, માત્ર ડીબી સાઇન ફાઈ ઘટકો જ બચેલા છે. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ રિંગના વ્યાસાંત બિંદુના વિદ્યુત પ્રવાહ ખંડના કારણે અથવા ખંડના લીધે રિંગની અક્ષને લંબ ઘટકો કયા? ડીબી કોસ ફાઈ નાબૂદ થશે. કેમ નાબૂદ થશે? કારણ કે સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે. બરાબર. રિંગના વ્યાસાંત બિંદુના જો વિદ્યુત પ્રવાહ ખંડ હોય તો એના લીધે રિંગની અક્ષને જે લંબ ઘટકો છે, આ અક્ષ છે, તો એને લંબ ઘટકો ડીબી કોસ ફાઈ નાબૂદ થાય. વધે કયા? ડીબી સાઇન ફાઈ. કુલ જોઈતું હોય તો એનું સંકલન કરવું પડે. આ ડીબી ની કિંમત આપણી પાસે છે, જુઓ ડીબી ની કિંમત અહીંયા છે, મૂલ્ય આપણી પાસે છે. આપણે શું કરવાનું છે? તો કે આ ડીબી સાઇન ફાઈ મેળવવાનો છે. તો અહીંયા સાઇન ફાઈ મેળવી લઈએ. તો અહીંયા સાઇન ફાઈ શું થશે? વિચારો. સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે કેપિટલ આર ના છેદમાં સ્મોલ આર, એટલે આ આપણને બીજું મળી ગયું છે. આને આપણે કહીએ સમીકરણ નંબર 2, આને કહીએ આપણે સમીકરણ નંબર 3, અને આને કહીએ આપણે સમીકરણ નંબર 1. તો 1 અને 3 નો ઉપયોગ 2 માં થાય. તો 1, 2, 3 પરથી શું લખાય?
તો b ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન db sin phi ની અંદર કિંમત મૂકો તો b ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન db એટલે μ0 upon 4 pi I dl upon r સ્ક્વેર ઇન્ટુ sin phi એટલે r ના છેદમાં સ્મોલ r. અહીંયાથી જે અચળ છે બહાર કાઢી લો. μ0 upon 4 pi અચળ છે. યસ, પ્રવાહ અચળ છે. રેડી? r પણ અચળ છે તો અહીંયા થાય I r, રિંગની ત્રિજ્યા છે કેપિટલ R, ભૂલાઈ ન જાય, છેદમાં r ક્યુબ. ઇન્ટિગ્રેશનમાં ખાલી dl વધે. તો આવા તમે નાના નાના dl ખંડને લેતા જાઓ તો આખી રિંગની લંબાઈ મળે. આખી રિંગની લંબાઈ કેટલી હોય? એના પરિઘ જેટલી. તો આને લખાય μ0 upon 4 pi I r છેદમાં r ક્યુબ અને આ મળે 2 pi r. રિંગનો પરિઘ કેટલો થાય? 2 pi r. અહીંયા લખી દે ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ 2 pi r રિંગની લંબાઈ. હવે અહીંયાથી કઈ કેન્સલ થાય છે તો અહીંયાથી એક 2 કેન્સલ થાય છે તો અહીંયા આપણે લખી શકીએ કે b ઇઝ ઇક્વલ ટુ μ0. અહીંયાથી એક પાઈ પણ કેન્સલ થઈ જાય છે, જોઈ શકો તમે. તો પાઈ પણ આપણે કેન્સલ કરી શકીએ તો μ0 I r સ્ક્વેર, μ0 I r સ્ક્વેર છેદમાં 2r ક્યુબ. આવું આપણને સૂત્ર મળે છે, જોઈ શકો તમે. બરાબર છે? આ સૂત્ર આપણે આવે છે, વેરીફાઈ કરી લઈએ. μ0 I r સ્ક્વેર અને 2r ક્યુબ. ઓકે, આ r ની કિંમત જો તમારે મૂકવી હોય તો તમે મૂકી શકો. જ્યાં r કેટલો છે તો r છે તમે જોઈ શકો. અહીંયા r ને કરતા બનાવો તો વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 3/2 સોરી એની 1/2 થાય. જુઓ, આ r ને કરતા બનાવો સ્મોલ r ને તો વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર, તો વર્ગમૂળમાં r સ્ક્વેર વત્તા x સ્ક્વેર. હવે r નો ક્યુબ કરીએ તો શું થાય? તો r નો ક્યુબ કરો તો અહીંયા 3 ઘાત તો અહીંયા પણ 3 ઘાત એટલે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર આખાની 3/2 થઈ જાય. બંને બાજુ ખાલી ઘન કરેલો છે તો અહીંયા તમે b ની કિંમત લખી શકો. b ઇઝ ઇક્વલ ટુ μ0 I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 તો છે જ અને અહીંયા આવે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 3/2. તો આ તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું b બિંદુ પાસે. અને કઈ દિશામાં છે તમે જોઈ શકો. અને જો આપણે x અક્ષ તરીકે લેતા હોઈએ તો x અક્ષની દિશામાં છે. x અક્ષની દિશામાં છે તો સદિશ સ્વરૂપે શું લખાય? μ0 I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. આ તો મૂલ્ય લખ્યું અને દિશા એટલે I કેરેટ. આ સદિશ સ્વરૂપે લખ્યું. આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યનું છે આ સૂત્ર. μ0 I r સ્ક્વેર upon 2 r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. I એટલે રિંગમાં વહેતો પ્રવાહ, r એટલે રિંગની ત્રિજ્યા, x એટલે રિંગના કેન્દ્રથી આપેલા બિંદુનું અંતર. ભૂલાઈ ન જાય. બરાબર? ચાલો આટલું કોપી કરો પછી આપણે આમાં આગળ વધીએ. ઓકે, ચાલો હવે આનું કોઈ કામ નથી તો આને કાઢી નાખીએ છીએ અને આપણે આગળ વધ્યાની અંદર એક સૂત્ર તમને યાદ રહેશે તો બાકીના તમામ સૂત્રો યાદ રહી જશે. હવે તો આ તો એક જ રિંગ હતી. ધારી લો કે n રિંગ હોય તો n રિંગ હોય તો આ સૂત્રને n વડે ગુણવું પડે. એટલે આપણે લખીએ કે જો રિંગમાં આંટાની સંખ્યા કેપિટલ N હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય રિંગની અક્ષ ઉપર? તો રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક રિંગના કારણે આટલું, બીજી રિંગના કારણે આનું 2 ગણું, ત્રીજી રિંગના કારણે આનું 3 ગણું. બરાબર? 3 રિંગના કારણે 3 ગણું, તો n રિંગના કારણે n ગણું થાય. એટલે તમારું સૂત્ર બને μ0 n I r સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ટાઈમ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2. અહીંયા મેં મૂલ્ય લખ્યું છે, દિશા તમને ખબર છે x અક્ષની દિશામાં છે. સિમ્પલ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એક રિંગના કારણે આટલું, પણ n રિંગ હોય તો n ગણું થઈ જાય. તો આ ખાસ તમારે ભૂલવાનું નથી. જ્યાં n છે રિંગમાં આંટાની સંખ્યા છે. હજુ આગળ જઈએ કે જો રિંગની અક્ષ ઉપર આપણે લઈએ એટલે કે x બરાબર 0. આપણે અહીંયા ટૂંકમાં લખીએ રિંગના કેન્દ્ર પર રિંગના કેન્દ્ર પર x બરાબર કેટલું થઈ જાય? 0 થઈ જાય. કેમ કે આ રિંગ હતી એની અક્ષ ઉપર આપણે x અંતર લીધું તો કેન્દ્ર ઉપર આવીએ તો x કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો x 0 મૂકી દો આની અંદર તો તમને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? B is equal to μ0
એન આઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય x0 એટલે 2 અને r સ્ક્વેર ની 3/2 એટલે r ક્યુબ થઈ જાય mu0 n I r square as it is 2 as it is અહીંયા 0 તો r સ્ક્વેર ની 3/2 2 2 કેન્સલ r ક્યુબ તો આ જવાબ તમારો થઈ જાય mu0 n I છેદમાં 2r કારણ કે અહીંયા r સ્ક્વેર અને અહીંયા r સ્ક્વેર જાય તો mu0 n I upon 2r તમને સૂત્ર મળી જાય અહીંયા તમે અંશ અને છેદમાં પાઈ r સ્ક્વેર વડે ગુણો નવું કંઈક કરીએ તો શું થાય તો b ઇઝ ઇક્વલ ટુ mu0 n I છેદમાં 2r ગુણ્યા પાઈ r સ્ક્વેર છેદમાં પાઈ r સ્ક્વેર ઉપર નીચે ગુણ્યું જુઓ અંશ અને છેદમાં પાઈ r સ્ક્વેર વડે ગુણતા આ પાઈ r સ્ક્વેર શું છે તો કે રિંગનું ક્ષેત્રફળ છે એટલે અહીંયા લખાય mu0 n I a mu0 n I ઇન્ટુ આ પાઈ r સ્ક્વેર એટલે a છેદમાં 2 પાઈ r ક્યુબ વ્યવસ્થિત જોજો 2 પાઈ અને r સ્ક્વેર ઇન્ટુ r એટલે r ક્યુબ જ્યાં a શું છે a ઇઝ ઇક્વલ ટુ પાઈ r સ્ક્વેર રિંગનું ક્ષેત્રફળ છે ઓકે અને આ જે i ઇન્ટુ a તમે જોઈ રહ્યા છો આ i ઇન્ટુ a શું છે તો કે એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તથા I ઇન્ટુ a સદિશ તરીકે હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે m તરીકે લખીએ ઘણી વખત એને સ્મોલ m તરીકે પણ લખવામાં આવે છે તો આ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ પણ તમારે યાદ રાખવાનું છે આગળ જતાનો ઉલ્લેખ આવશે બરાબર છે I ઇન્ટુ a જે છે પ્રવાહ અને એ જે રિંગનું ક્ષેત્રફળ છે એ બંનેનો ગુણાકાર એટલે તમને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે જેવી રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણતા હતા વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે બરાબર છે તો અહીંયા આપણે m ની કિંમત મૂકી દઈએ તો શું આવે જોઈએ તો એ કિંમતો મૂકતા અહીંયા આ સૂત્ર બની જાય b ઇઝ ઇક્વલ ટુ mu0 n m divided by 2 pi r cube બરાબર છે mu0 n into m 2 pi r cube જો n બરાબર 1 હોય તો b શું બની જાય b is equal to mu0 m upon 2 pi r cube n ની કિંમત જો એક જ હોય એક જ આંટો હોય તો આવું થાય અને અહીંયા આપણે mu0 હવે જોજો હું નીચે અહીંયા 4 pi કરું છું એટલે 2 વડે ગુણ્યા તો અહીંયા 2 અહીંયા આપણે સ્મોલ m કરવો પડશે સોરી હું ખાલી મૂલ્ય લખું છું એટલે સ્મોલ m કરું છું રેડી તો અહીંયા 2m upon કેપિટલ R ક્યુબ જુઓ બરાબર છે કે બરાબર નથી વ્યવસ્થિત ચેક કરી લો ઓકે તો આ રિંગના કેન્દ્ર પર આવું થઈ ગયું ખ્યાલ આવે છે ને રિંગના કેન્દ્ર પર સૂત્ર આ રીતે મળે હવે આગળ વધીએ જો આ સૂત્રની અંદર વિચારો આ સૂત્રની અંદર કે x is very very greater than r હોય તો x is very very greater than r હોય તો r ને અવગણી શકાય તો b શું લખાય તો b લખાય mu0 I r square divided by 2 અને અહીંયા શું થશે તો r ને અવગણો કેમ કે r ખૂબ નાનો છે તો x square ની 3/2 એટલે x ક્યુબ તો અહીંયા થશે 2x ક્યુબ સમજ પડી ઉપરનું પદ એઝ ઇટ ઇઝ અને અહીંયા 2x ક્યુબ અથવા તમે જો n સાથે રાખવું હોય n આટા માટે તો પણ કંઈ વાંધો નથી આપણે n આટા માટે આ લખ્યું છે તો ચાલો આપણે n આટા સાથે જ લખીએ તો અહીંયા લખાય ni r સ્ક્વેર ઉપરનું પદ તો એઝ ઇટ ઇઝ જ આવશે નીચે r ને અવગણો કેમ કે r ખૂબ નાનો છે તો x ની 3 2x ક્યુબ થઈ જાય બરાબર છે અહીંયા પણ તમે i ને લાવી શકો તો અહીંયા ઉપર નીચે પાઈ વડે ગુણો જુઓ i અને પાઈ વડે ગુણો ખાલી તો નીચે 2 પાઈ x ક્યુબ થાય mu0 ni તો હતું જ પાઈ વડે ગુણો પાઈ વડે ભાગો આ પાઈ r સ્ક્વેર એટલે a થાય તો b ઇઝ ઇક્વલ ટુ mu0 ni a divided by 2 pi x cube is equal to mu0 upon અહીંયા 4 pi કરું તો શું આવે n ટાઈમ 2m છેદમાં x cube જુઓ mu0 upon 4 pi એટલે 2 વડે ગુણ્યું નીચે તો ઉપર પણ 2 વડે ગુણ્યું n I into a એટલે m અને છેદમાં x cube તો છે જ તો આ તમને મળી ગયું
x = r હોય ત્યારે। હજુ આગળ વધીએ તો આ સૂત્રની અંદર જુઓ, ધારી લો કે રિંગના અક્ષ ઉપર અંતર x બરાબર ત્રિજ્યા જેટલું જ છે, રિંગની ત્રિજ્યા જેટલું, x બરાબર r જેટલું જ હોય તો શું થાય? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે, અહીંયા લખી દો μ0 n I r² છેદમાં 2, અહીંયા પણ r, ખબર પડી ને, r * r એટલે અહીંયા થશે r² + r² આખાની 3/2, આવું થાય। x ની જગ્યાએ તમે r મૂકી દો તો r² + r², તો અહીંયા થશે μ0 n I r² / 2 ટાઈમ 2r² ની 3/2, r² 2r² એની 3/2, તો અહીંયા આ સૂત્ર બની જશે μ0 n I r² છેદમાં 2 × 2 × 2 ની 3/2, એટલે આવું થાય 2 ની 1 × 2 ની 3/2, આધાર સરખો, ઘાતનો સરવાળો 5/2, તો 2^5/2 × r² ની 3/2 એટલે r³, ઓકે। અને અહીંયાથી r² અને r² કેન્સલ કરો એટલે આ મળે μ0 n I છેદમાં 2 ની 5/2 × r, તો આ સૂત્ર તમારું બની ગયું કે જ્યારે અક્ષ ઉપરનું અંતર ત્રિજ્યા જેટલું હોય ત્યારે। સિમ્પલ છે, તો આ બધા સૂત્રો છે, વ્યવસ્થિત રીતે યાદ રાખજો। ખાસ કરીને આ જે કન્સેપ્ટ લાવ્યા છીએ I હતો, હવે πr² વડે ગુણો એટલે કે રિંગના ક્ષેત્રફળ વડે ગુણીએ તો πr² વડે ગુણ્યો, πr² વડે ભાગ્યું એટલે આને આપણે a લખ્યો અને છેદમાં 2π r³ કરી દીધો, અને I × a એટલે આ ખાસ નથી ભૂલવાનું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે જેની દિશા ક્યાં હોય? સદિશ m ની દિશા એની દિશામાં હોય, લખી દઉં છું। અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ની દિશા એની દિશામાં હોય છે, એમની દિશા એની દિશામાં હોય છે। ક્લિયર છે? તો ચાલો આટલી વસ્તુ કોપી કરો, પછી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય એ પણ જોઈએ। ચાલો ઓકે, આગળ વધીએ, ચુંબકીય ક્ષેત્રની દિશા શોધીએ। જુઓ, આ વિદ્યુત પ્રવાહ આધારિત જે રિંગ હતી એના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે શોધી શકાય? તો એ ટાઇટલ અહીંયા સાથે જ ભેગું જ છે, આ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા। ચાલો, એ દિશા શોધવા માટે પહેલો નિયમ છે જમણા હાથનો નિયમ। કયો નિયમ છે? જમણા હાથનો નિયમ। જમણા હાથનો નિયમ શું કહે છે? તો તમારો જમણો હાથ છે એની આંગળીઓ એવી રીતે વાળો કે જેથી તે વિદ્યુત પ્રવાહની દિશામાં વળે, તો અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે। પહેલા લખી લઈએ પછી સમજાવું। જમણા હાથની આંગળીઓ એવી રીતે વાળો કે જેથી તે વિદ્યુત પ્રવાહની દિશામાં વળે। આ વખતે અંગૂઠો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે। સિમ્પલ છે, જમણા હાથની આંગળીઓને તમારે એવી રીતે વાળવાની છે જેથી તે વિદ્યુત પ્રવાહની દિશામાં વળે, તો અંગૂઠો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા આપે। સપોઝ હું અહીંયા તમને સમજાવું કે અહીંયા કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે, જે હમણાં આપણે લીધેલી એ જ રિંગની જો આપણે વાત કરીએ તો ખાલી સમજ માટે વિચારો, પ્રવાહ આ રીતે વહેતો હતો, બરાબર છે, રિંગ આ રીતે છે તો પ્રવાહ આ રીતે વહેતો હતો, તો આંગળીઓ તમારે એ રીતે વાળવાની છે। પ્રવાહ કઈ રીતે વહે છે? આ રીતે, સમજ પડી? તો પ્રવાહ જો આ રીતે વહેતો હોય તો તમારે આંગળીઓ એ રીતે વાળવાની, એટલે જમણા હાથની આંગળીઓ આ રીતે વાળો તો અંગૂઠો ક્યાં આવ્યો? x અક્ષની દિશામાં, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં છે। ખબર પડી કે ન પડી? રેડી? આ મેં તમને આ રીતે સિમ્પલ ઉદાહરણ આપ્યું કે ભાઈ રિંગ આ રીતે છે, સમતલ આ રીતે છે, પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, આમ તો તમે આંગળીઓ આ રીતે વાળો, આંગળીઓ આ રીતે વાળો શું થાય? ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ મળે। સમજ પડી ને?
અને અહીંયાનો કોઈ બિંદુ હોય તો અહીંયા કઈ બાજુ મળે? તો તમારે આંગળીઓ આ રીતે જ વાળવાની છે, આંગળીઓ પ્રવાહની દિશામાં જ વાળવાની છે, વિદ્યુત પ્રવાહની દિશામાં જ આંગળીઓ વાળો. અંગૂઠો જે દિશા આપે ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમ જ હોય, બરાબર છે. ધારી લો કે તમારી રિંગ કંઈક આ રીતે છે અને પ્રવાહ આમ વહી રહ્યો છે, બરાબર છે. એટલે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, રિંગ આમ છે અને પ્રવાહ આમ વહી રહ્યો છે. તો પ્રવાહ આમ વહી રહ્યો હોય તો આમ આંગળીઓ વાળો તો દિશા આ બાજુ મળે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા છે કંઈક આ રીતે મળે, કોઈ પણ બિંદુ પાસે. સિમ્પલ નિયમ છે, પ્રવાહની દિશામાં તમારા જમણા હાથની આંગળીઓ વાળી દો, અંગૂઠો જે દિશા આપે તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. સિમ્પલ. અને બીજું છે ક્લોક રૂલ, એટલે કે ઘડિયાળનો નિયમ. એ તમારા માટે છે, બરાબર છે. હું અહીંયા લખું છું ક્લોક રૂલ. તો આમાં તમારે શું કરવાનું છે? તો આમાં તમારે રિંગને જોવાની છે. ધારી લો કે રિંગ છે, રિંગ આ રીતે છે સપોઝ, બરાબર છે. રિંગનું સમતલ આ રીતે છે, એટલે રિંગ આ રીતે છે, એમાં પ્રવાહ પણ આ જ રીતે વહી રહ્યો છે. તો તમારી તરફથી તમને કેવો દેખાય છે? સમઘડી વહેતો દેખાય છે ને. તો તમારી તરફનો છેડો સાઉથ પોલ બન્યો, એટલે કે દક્ષિણ ધ્રુવ, અને મને કેવું દેખાય? વિષમઘડી દેખાય. તો એ બન્યો નોર્થ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવ. એટલે આપણે અહીંયા લખીએ કે રિંગમાં વહેતો પ્રવાહ જો સમઘડી હોય તો તે બાજુનો છેડો સાઉથ પોલ, એટલે કે દક્ષિણ ધ્રુવ બને. કેમ કે આપણને ખબર છે ચુંબકની અંદર 2 ધ્રુવો જ હોય. તથા જો વિષમઘડી દિશામાં હોય તો તે બાજુનો છેડો કેવો બને? નોર્થ પોલ, એટલે કે ઉત્તર ધ્રુવ બને. આ ઈઝી છે, તમને યાદ રહી જશે. હમણાં હું આકૃતિ બનાવું એટલે સમજ આવી જશે. રિંગમાં વહેતો પ્રવાહ જો સમઘડી હોય તો તે બાજુનો છેડો સાઉથ પોલ બને, બરાબર. અને જો વિષમઘડી દિશામાં પ્રવાહ વહેતો દેખાય તો તે બાજુનો છેડો નોર્થ પોલ બને. એ આપણે અહીંયા આકૃતિની મદદથી સમજીએ એટલે તમને વધારે ક્લિયર થાય. જુઓ કઈ રીતે. તો ધારી લો કે આપણી પાસે અહીંયા કોઈ આ રિંગ છે અને અહીંયા એક બીજી રિંગ બનાવું છું, બરાબર છે. એકમાં વહેતો પ્રવાહ છે સમઘડી છે, તમે જુઓ, તમને જે રીતે મેં વાત કરી હતી એ જ રીતે પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે? આ રીતે વહી રહ્યો છે. તો આ સમઘડી છે, એટલે સમઘડી હોય તો આપણી તરફનો છેડો કયો બને? આપણી તરફનો છેડો. અહીંયા આ બાજુથી ઓબ્ઝર્વેશન કરીએ તો સમઘડી દેખાય છે, પાછળથી કરીએ તો વિષમઘડી દેખાય, ઓબ્વિયસ છે, બરાબર. પણ અત્યારે સમઘડી દેખાય છે આપણી તરફથી. તો આ જે આ બાજુનો આપણી તરફનો છેડો છે એ સાઉથ પોલ બનશે. ને સાઉથ પોલ બનાવવા માટે તમારે કંઈક આવી રીતે વિચારવાનું છે. એસ બનતો દેખાય છે, જુઓ મેં એરો માર્યો છે. એરો શું દર્શાવે છે? પ્રવાહની દિશા. તમે જુઓ પ્રવાહની દિશા દર્શાવે છે. તો આ સાઉથ પોલ છે, હે ને? સમઘડી પ્રવાહ. અને એવી જ રીતે વિષમઘડી વહેતો હોય તો તમે જુઓ, વિષમઘડી વહેતો આ રીતે વહેતો હોય તો શું થાય? તો તમે એન આ રીતે બનાવો છો ને, બસ સેમ એવી જ રીતે એન બનાવી દેવાનો છે. રેડી? દેખાય છે એન જેવું કંઈક દેખાય છે તમને? ખ્યાલ આવ્યો? તો આ છે નોર્થ પોલ. ખ્યાલ આવ્યો? એન થોડો વ્યવસ્થિત બનાવો તો ખ્યાલ આવી જશે તમને, બરાબર. નો ક્લિયર છે? એટલે તમે તમારી સામેથી જુઓ છો તો સમઘડીમાં વહેતો હોય તો એ સાઉથ પોલ હોય, અને જો વિષમઘડીમાં વહેતો હોય તો એ નોર્થ પોલ હોય, તમારી તરફનો છેડો. આ સાઉથ પોલ છે તો પાછળનો કયો હશે? નોર્થ. અહીંયા નોર્થ છે તો પાછળનો કયો હશે? સાઉથ હશે.
समझ आवे छे? चालो तमने जे बुकनी अंदर आकृति आपी छे ए तमारे साथे साथे अहींया ड्रो करी दઉં છું કે ભાઈ અહીંયા આપણી પાસે કોઈ રિંગ છે આ રીતે સપોઝ અહીંયા વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે બરાબર છે જેની અંદર પ્રવાહ આ રીતે વહી રહ્યો છે તમારી સમજ માટે બનાવું એટલે રિંગ આ રીતે છે સમતલ આ રીતે છે અને પ્રવાહ આમ વહી રહ્યો છે તો પ્રવાહની દિશામાં જો આંગળીઓ ઘુમાવું આમ વહે છે ને પ્રવાહ આમ बराबर है तो ए रीते जो आंगळीओ घुमावीए तो अंगूठो ऊपर तरफ आवे એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવશે ઉપર તરફ એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ આ રીતે તમારે બનાવવાની થશે એની દિશા એરો મારું છે એનો મતલબ કે ઉપર તરફ છે સમજ પડી એનો મતલબ કે આ રિંગ છે ને ચુંબક તરીકે વર્તે છે રિંગ એ ચુંબક તરીકે વર્તે છે તો અને તો જ આપણે એનો ડિફાઇન કરી શકીએ ને વ્યાખ્યાયિત કરી શકીએ ને કે ભાઈ કયો છેડો n છેડો અને કયો છેડો s છેડો ખ્યાલ આવે છે હવે જેમ જેમ આ रिंगना केंद्र थी दूर जाए आ केंद्र ऊपर में चुंबकीय क्षेत्र दर्शाव्યું कई रीते जमणा हाथनो अंगूठानो नियम प्रवाहनी दिशामां आंगळीओ घुमावो अंगूठो कोनी दिशा आपे क्षेत्रनी दिशा आपे रेडी तो आ अक्ष ऊपर मैं कीधुं हवे जेम जेम दूर जईए ने एम चुंबकीय क्षेत्र रेखाओ छे बेड थती जाय એટલે કે વક્રાકાર માર્ગે વળતી જાય આ રીતે ખ્યાલ આવ્યો અને તમે અહીં છેડા પાસે આવો ને તો છેડા પાસે ઓલમોસ્ટ વર્તુળાકાર થઈ જાય કેવી થઈ જાય એ વર્તુળાકાર થઈ જાય અહીંયા આવી રીતે તો આ છે ચુંબકીય ક્ષેત્ર રેખાનું નિરૂપણ રિંગના કારણે बराबर है आम कोई भूल थती नहीं ओके तो आ रीते है ये चुंबकीय क्षेत्र रेखाओ तमारे बनावानी थाय अहींयाथी आ रीते आवे तो आम जाए तो आ छे रिंगना कारणे चुंबकीय क्षेत्र रेखाओ हवे अहींया तमने मैं कीधुं के n छेडो कयो ने s छेडो कयो तो ख्याल आवे तमे जुओ उपरथी तमे जुओ तो केवुं देखाय छे तमने उपरथी आ प्रवाह आम वही रह्यो छे आम आम ख्याल आव्यो तो उपरथी तमे जुओ तो विषम घड़ी देखाय एनो मतलब के विषम घड़ी देखाय तो नॉर्थ तो सामेनो ऑटोमेटिक केवो होय साउथ તમે નીચેથી ઓબ્ઝર્વેશન કરો જુઓ આ રીતે વળતો હોય તો નીચેથી જોઈએ શું થાય જો આમ વહે છે આમ તો હું આ કરી દઉં જો સમઘડી થઈ ગયો એટલે નીચેનો છેડો સાઉથ સમઘડી હોય તો સાઉથ વિષમઘડી હોય તો નોર્થ તો આ નોર્થ બને આ સાઉથ બને બધી જ વસ્તુ ક્લિયર છે બરાબર અને સાથે એક આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાનો આલેખ પણ સોરી ચુંબકીય ક્ષેત્રનો આલેખ પણ બનાવી દઈએ તો ચુંબકીય ક્ષેત્રનો અંતર સાથેનો આલેખ છે આ રિંગ માટે આ છે ચુંબકીય ક્ષેત્ર B સદિશ અથવા ખાલી હું B લખું ચાલો ને અને આ છે અંતર તો ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે જે સૂત્રો તારવા એ મુજબ જો તમે વેરીફાઈ કરશો તો તમને ખ્યાલ પડશે કે કેન્દ્ર પાસે મહત્તમ હોય અને પછી એ ઘટતું જાય કેન્દ્ર પાસે કેવું હોય એ મહત્તમ હોય અને બીજી બંને બાજુ છે સિમેટ્રિક હોય થોડુંક સિમેટ્રિક બનાવવું બરાબર આમાં હું ભૂલ નથી કરતો તો આ રીતે તમારે ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવવાની બંને બાજુ છે ટૂંકમાં સિમેટ્રિક હોય આ બાજુ જેવું વેરિએશન આવે અંતર સાથે એવું જ આ બાજુ કેમ કે રિંગની બંને બાજુ અંતરો તો સરખા જ લઈ શકીએ આપણે રિંગ છે તો આ બાજુ ધારો લો કે અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર મળે છે એટલું જ ચુંબકીય ક્ષેત્ર બીજી બાજુ એટલા જ અંતરે મળશે સમજ પડી એટલે આવું વેરિએશન આવે રિંગના કારણે અંતર સાથે ચુંબકીય ક્ષેત્રનો આ ફેરફારનો આલેખ આ તમારી જાણ માટે તમે ચેક કરી લેજો આ કેન્દ્ર છે આ શું છે રિંગનું કેન્દ્ર છે રેડી તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય અને પછી જેમ જેમ દૂર જાવ બંને બાજુ એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય ઓકે તો આની અંદર આપણે દરેક ટોપિક આજે કવર કરી લીધા છે જે પણ ચુંબકીય ક્ષેત્રોના સૂત્ર તારવેલા છે અક્ષ ઉપર બરાબર છે ખૂબ મોટા અંતરે રિંગના કેન્દ્ર ઉપર બરાબર છે ત્રિજ્યા જેટલા અંતરે તો આ દરેક સૂત્રોને વ્યવસ્થિત રીતે એકવાર પ્રિપેર કરી લેજો સાથે સાથે એને લખીને પ્રેક્ટિસ પણ કરી લેજો ખાસ એ યાદ રાખજો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું છે I into A અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા એક ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય છે બરાબર બીજા શબ્દોમાં એવું પણ કહેવાય કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કહેતા હતા તો એવી રીતે તમે એ ગણી શકો પણ એ આપણે જ્યારે આવશે ત્યારે જોઈશું અત્યારે જસ્ટ એવું યાદ રાખો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એની દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય તો હવે તમને એવું થાય કે ક્ષેત્રફળ સદિશ લેવો કઈ દિશામાં રિંગ હોય તો બંને બાજુ આવે તો રિંગમાં જે રીતે પ્રવાહ વહી રહ્યો છે એ દિશામાં તમે આંગળીઓ ઘુમાવો પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો અંગૂઠો તમને ક્ષેત્રફળની દિશા આપશે અને એ ક્ષેત્રફળની દિશા જે મળે એ જ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સેમ અહીંયા વિચારો અહીંયા પ્રવાહ છે એ આ રીતે વહી રહ્યો છે તો એની દિશામાં આંગળીઓ ઘુમાવો એટલે ક્ષેત્રફળ સદિશ તમારે આમ બનાવવાનો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ આમ જ હશે
આના માટે વિચારો, રિંગ આમ છે, પ્રવાહ આમ વહી રહ્યો છે, એટલે પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો ક્ષેત્રફળની દિશા દર્શાવે અને ક્ષેત્રફળની દિશામાં તમારું ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. આ દરેક બાબતો છે નોટ ડાઉન કરી લેજો, બરાબર. અને આજે થિયરી છે ને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી લેજો. બોર્ડ માટે પણ અગત્યની છે અને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ અગત્યની છે. આને કોપી કરો, પછી આને રિલેટેડ દાખલા લઈએ. ચાલો દાખલો જોઈએ. તો ઉદાહરણનો દાખલા નંબર 4.6. રકમ છે કે આકૃતિ એમાં, અહીંયા આકૃતિ એ આપેલી છે, એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધારિત સીધો તાર છે એને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ટૂંકમાં આ જે અંતર છે, બરાબર છે, કેન્દ્રથી આ જે ચાપ છે ત્યાં સુધીનું જે અંતર છે એ કેટલું છે? 2 સેન્ટીમીટર છે. એટલે કે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B સદિશ છે. અહીંયા O બિંદુને આપણે કેન્દ્ર તરીકે લેતા હોઈએ તો O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B સદિશ આપણને કીધેલું છે. તો 3 બાબતો પૂછી છે. નંબર 1 કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? સીધા વિભાગો એટલે આ જે સીધા તાર તમે જોઈ રહ્યા છો, અહીંયા એક સીધો તાર ને અહીંયા, એના વડે અહીંયા O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? નંબર 2 અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે મળતું આવે છે? ટૂંકમાં અહીંયા O બિંદુ પાસે જો આ અર્ધવર્તુળાકાર ગાળો છે તો એના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને જો આખો ગાળો હોત તો ચુંબકીય ક્ષેત્ર કેટલું, એ આપણે કહેવાનું છે. બંનેમાં સિમિલારિટી શું છે અને બંનેમાં ડિફરન્સ શું છે એ આપણે કહેવાનું છે. અને ત્રીજું કે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના, એટલે કે 2 સેન્ટીમીટર ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાંના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. અહીંયા ઉપર ચાપ વાળેલો છે, અહીંયા નીચે વાળી દીધો છે તારને. પ્રવાહ જમણી બાજુ જ પસાર થઈ રહ્યો છે, તમે જોઈ શકો. તો શું આ તાર ઉપર હતો ત્યારે જ્યારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મળતું હતું એના કરતા આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર કંઈક અલગ મળશે, એટલે કે જવાબ જુદો હશે એવું આપણે કહેવાનું છે. તો 1 બાય 1 આપણે જઈએ. પહેલું આપણને કીધું છે તારમાં વહેતો પ્રવાહ કેટલો છે? વ્યવસ્થિત જુઓ, 12 એમ્પિયરનો છે અને એ અર્ધવર્તુળાકાર ચાપ છે. ખાસ જોજો, બરાબર છે, જેની ત્રિજ્યા છે 2 સેન્ટીમીટર. તો પહેલો સવાલ કે સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તમે જુઓ, આ સીધો વિભાગ ધ્યાનમાં લો આટલો, તો આઈડીએલ કઈ દિશામાં? જમણી બાજુ. અને અહીંયાથી તમે આર સદિશને ધ્યાનમાં લો તો આર સદિશ ક્યાં આવે? આના માટે આ દિશામાં આવે. તો આઈડીએલ જે દિશામાં છે એ જ દિશામાં આર સદિશ છે. તો આઈડીએલ અને આર નો ક્રોસ ગુણાકાર કેટલો થાય? 0 થાય. આઈડીએલ આર સાઇન 0 કરો એટલે 0 થઈ જવાનું, કેમ કે જે દિશામાં આઈડીએલ છે એ જ દિશામાં આર સદિશ છે. તો બાયો-સાવર્ટના નિયમમાં આઈડીએલ આર સાઇન થીટા મૂલ્ય લઈએ તો સાઇન 0 0. તો આ સીધા વિભાગ વડે O પાસે ચુંબકીય ક્ષેત્ર 0, કેમ કે થીટા 0 થઈ ગયો. આના માટે વિચારો, આઈડીએલ કઈ બાજુ? જમણી બાજુ. એના માટે આ O બિંદુ છે એટલે કે કેન્દ્રનો સ્થાન સદિશ ડાબી બાજુ. વ્યવસ્થિત જોજો, આઈડીએલ કઈ બાજુ? જમણી બાજુ અને સ્થાન સદિશ ડાબી બાજુ. બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180 અને sin 180 0 થાય. એટલે ફરીથી આ જે બીજો સીધો વિભાગ છે એના વડે પણ ચુંબકીય ક્ષેત્ર અહીંયા 0. તો એ બાબત મેં લખી છે. સીધા વિભાગો માટે ડીએલ અને આર સદિશ વચ્ચેનો ખૂણો ક્યાં તો 0 છે ક્યાં તો 180. ડાબી બાજુના છેડા માટે 0, જમણી બાજુનો જે સીધો તાર છે એના માટે 180. તો બાયો-સાવર્ટના નિયમમાં તમે કિંમત મૂકો, sin 0 અથવા sin 180 0 થવાનું. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થશે. એટલે આ પહેલો જવાબ થઈ ગયો. સીધા વિભાગો વડે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. હવે બીજું શું કીધું છે કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા વર્તુળાકાર ગાળા એટલે કે વર્તુળાકાર રિંગ વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે કઈ રીતે જુદું પડે ને કઈ રીતે મળતું આવે? તો તમે યાદ કરો, આખી જો રિંગ હોય એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું μ0n. n અહીંયા એક જ આંટો છે તો 1, μ0 ni, n ની કિંમત 1 બરાબર upon 2r. આ રીતે હતું. પણ અહીંયા અડધો ગાળો છે તો જે આનું પણ અડધું, એટલે આનું અડધું કરશો એટલે અહીંયા કેટલું થઈ જશે? 4r થઈ જશે. આટલું ચુંબકીય ક્ષેત્ર છે અડધા ગાળા વડે મળે. સમજ પડી? જો આખી રિંગ હોય તો μ0 ni upon 2r મુજબ મળે, જ્યાં n બરાબર 1 બરાબર. પણ જો અડધો ગાળો હોય તો આને ડિવાઇડેડ બાય હજુ 2 કરવા પડે. તો આ જવાબ કેટલો થઈ જાય? μ0 i upon 4r. μ0 i upon 4r. સમજ પડી? તો આપણે સાબિત કરીએ. તો આનું રહેવા દઉં છું. ચાલો જુઓ. તો એના માટે આપણે એ લખ્યું છે કે અર્ધવર્તુળાકાર ચાપ માટે ડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. સપોઝ તમે અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ લ્યો છો. જુઓ, તો વિદ્યુત પ્રવાહ ખંડ આ રીતે છે, જમણી બાજુ
બરાબર, અને આર સદિશ ક્યાં આવે? નીચે તરફ. તમે જુઓ બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 90 ડિગ્રી. આઈડીએલ જમણી બાજુ, આર સદિશ નીચે તરફ. અહીંયા તમે લેશો તો પણ એવું જ થશે. અહીંયાથી તમે આ રીતે જાઓ તો આર સદિશ આ દિશામાં, આઈડીએલ આમ, તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હશે? 90 ડિગ્રી. તો ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એનું મૂલ્ય જો લઈએ તો μ0/4 પાઈ બાયો-સાવર્ટના નિયમ મુજબ આઈડીએલ sin θ એટલે અહીંયા sin 90/r². એમાં તમે જુઓ કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્રનું સંકલન કરવું પડે, કારણ કે આ બિંદુથી માંડીને આખો ચાપ આપણે કન્સિડર કરવાનો છે, અર્ધવર્તુળાકાર ચાપ. તો સંકલન કરવું પડે. એમાં μ0I/4 પાઈ r² અચળ. કેમ? કારણ કે ચાપના કોઈ પણ બિંદુથી તમે ઓનું અંતર જુઓ, r એક જ સરખું છે બધી બાજુથી, તો r ને અચળ લઈ શકાય. તો μ0I/4 પાઈ r². ઇન્ટિગ્રેશનમાં ખાલી dl બચે, sin 91 થઈ ગયું. આ ઇન્ટિગ્રેશન dl એટલે ચાપની લંબાઈ આખી. હવે અહીંયા અડધો જ ચાપ છે, તો આખી ચાપ હોય r ત્રિજ્યાની તો 2 પાઈ r થાય, પણ અહીંયા અડધી જ ચાપ છે તો ખાલી પાઈ r થાય. 2 પાઈ r નું અડધું એટલે ખાલી પાઈ r, તો ખાલી પાઈ r. અહીંયાથી એક એક r કેન્સલ થાય, તો μ0I અહીંયાથી એક એક પાઈ પણ જાય, તો μ0I/4r. જે મેં અહીંયા વાત કરી μ0I/4r એ જ છે. એટલે જો આખો વર્તુળાકાર ચાપ હોય, આખી રિંગ હોય, આખો ગાળો હોય, આખો ગાળો વર્તુળાકાર ગાળો, તો μ0I/2r. પણ જો અડધી જ ચાપ હોય તો μ0I/4r. જ્યાં અહીંયા કેપિટલ R છે ત્યાં સ્મોલ r છે, તો એ ત્રિજ્યા જ. બરાબર. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર જેટલું મળે છે આખા ગાળા વડે, એના કરતા અર્ધવર્તુળાકાર ગાળા વડે ચુંબકીય ક્ષેત્ર અડધું થઈ જાય. આખા ગાળા વડે જે મળતું હતું એના કરતા અડધું થઈ ગયું. સિમ્પલ. તે બાબત મેં અહીંયા લખી છે કે અહીં મળતું ચુંબકીય ક્ષેત્ર એ વર્તુળાકાર ગાળા વડે મળતા ક્ષેત્ર કરતા અડધું છે. સિમિલારિટી આવી ગઈ, સોરી ડિફરન્સ આવી ગયો. બરાબર છે કે ભાઈ વર્તુળાકાર ગાળામાં જેટલું મળે એના કરતા અર્ધવર્તુળાકાર ગાળામાં એનાથી અડધું થઈ જાય. રેડી. અને દિશા એની સમાન છે. સિમિલારિટી શું છે? દિશા સમાન. કઈ રીતે? આઈડીએલ થી r તરફ ઘુમાવો તો અંદર તરફ આવે કોઈ પણ બિંદુ. આઈડીએલ થી r તરફ ઘુમાવો અંદર તરફ. અહીંયા લ્યો આઈડીએલ થી r તરફ, અંદર તરફ જ મળે. ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, તો અહીંયા મેં દિશા લખી દીધી છે. જુઓ લંબ રૂપે અંદર તરફ દિશા મળી ગઈ. રેડી. આવી રીતે ગાળો હોત તમે જોઈ શકો. અહીંયા સમઘડી દિશામાં પ્રવાહ છે, તો અહીંયા હું સમઘડી લઉં તો સમઘડી દિશામાં આંગળીઓ ઘુમાવીએ રિંગમાં તો શું થાય? આ રીતે જ મળે. અને પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ રીતે આંગળા ઘુમાવો તો પણ તમને મળે, અથવા આઈડીએલ ક્રોસ r કરો તો પણ તમને દિશા મળે. તો એ તમને અંદર તરફ મળે. હવે બસ કિંમત મૂકી દો. μ0 ની કિંમત મૂકો. I તમને કેટલો આપ્યો છે? 12 એમ્પિયર આપ્યો છે. સ્મોલ r ની કિંમત 2 સેન્ટીમીટર, અને મીટરમાં કન્વર્ટ કરવાનું ન ભૂલતા. કિંમતો મૂકી દો એટલે જવાબ મળે 1.9 × 10⁻⁴ ટેસ્લા. સિમ્પલ છે. રેડી. આ મેં તમારી તારવણી તમારી જાણ માટે આપી છે. તમે તારવણી નહીં કરો પરીક્ષામાં તો પણ ચાલશે. આ સૂત્ર તમને ડાયરેક્ટ આવડતું હોય તો કોઈ વાંધો નથી. પણ યાદ એ રાખવાનું કે વર્તુળાકાર ગાળામાં જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એના કરતા અર્ધવર્તુળાકાર ગાળામાં એનાથી અડધું થઈ જાય. બરાબર. અને હવે તમને કીધું છે કે આકૃતિ b માં દર્શાવ્યા મુજબ આ તારને એટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. તો જુઓ અહીંયા પણ 2 સેન્ટીમીટર ત્રિજ્યાની 2 સેન્ટીમીટરની ત્રિજ્યાનો તાર વાળી દીધો છે. બરાબર છે. પ્રવાહ 12 એમ્પિયર છે, એટલે જવાબ આ જે મૂલ્ય છે એમાં કોઈ ફરક નથી પડવાનો. મૂલ્ય આટલું જ. b = 1.9 × 10⁻⁴ ટેસ્લા. મૂલ્ય આટલું. પણ હવે તમે દિશા જુઓ તો પ્રવાહ આમ વહી રહ્યો છે, એટલે તમે આંગળા એ રીતે ઘુમાવો તો અંગૂઠો ક્યાં આવ્યો? બહાર. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવે? લંબ રૂપે બહાર તરફ. દિશા ઉલટાઈ જાય ખાલી. મૂલ્ય એટલું જ રહે, કારણ કે બાકીનો ડેટા બદલાતો નથી. ત્રિજ્યા, પ્રવાહ કશું નથી બદલાતું. માત્ર ઉપર પ્રવાહ વહેતો તેના બદલે હવે નીચે વહે. તો આ રીતે આંગળા ઘુમાવો તો અંગૂઠો બહાર તરફ, અથવા આઈડીએલ થી r તરફ. તો આઈડીએલ આમ છે, કોઈ પણ બિંદુ પાસે વિચારો. ધારો લો કે અહીંયા આઈડીએલ આમ અને r આ બાજુ, અંગૂઠો બહાર જ આવવાનો, લંબ રૂપે બહાર તરફ. ઈઝી છે દાખલો. બરાબર. સૂત્ર માત્ર તમારે યાદ રાખવાનું છે. બીજી બાબત, હોમવર્કમાં તમારે ઉદાહરણનો 4.7 નંબરનો અને સ્વાધ્યાયનો 4.1 નંબરનો કરવાનો છે. એની અંદર તમને રિંગ આપી છે જેની અંદર ઘણા બધા આંટાઓ આપેલા છે, એટલે કે કેપિટલ N નું મૂલ્ય આપેલું છે. એની અંદર વહેતો પ્રવાહ પણ આપેલો છે. બરાબર. I આપેલો છે. અને એ જે આંટાઓ વાળું જે વર્તુળાકાર ગૂંચળું છે હે ને, એની અંદર એની ત્રિજ્યા પણ તમને આપી છે. એટલે તમને N આપેલો છે, આંટાની સંખ્યા, પ્રવાહ આપેલો છે અને ત્રિજ્યા આપી છે. બસ. અને તમને કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો μ0NI/2r. આંટાની સંખ્યા આપી હોય ત્યારે n લેવો પડે, ન આપી હોય તો n = 1. અહીંયા આપી હશે તમને આ બંને દાખલામાં. તો μ0NI/2r. આ સૂત્રનો ઉપયોગ કરીને કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા
બંને તમે મેળવી શકો। દિશા કીધી હોય તો શોધવાની છે, ન કીધી હોય તો મૂલ્ય શોધી લેવાનું। ઓકે, તો આ બંને દાખલા તમારે કરવાના છે। બીજું એક તમને શોર્ટકટ સૂત્ર અહીંયા હું આપી દઉં છું, એ પણ સાથે જોઈ લો, જસ્ટ તમારી જાણ માટે કે ભાઈ ધારી લો કે આપણી પાસે કોઈક આવો તાર છે, સપોઝ જોજો, ચાલો આવો કોઈક તાર છે અને એની અંદર વહેતો પ્રવાહ I જેટલો છે। કેટલો છે? I જેટલો। સમજ પડી? આખા તારમાં વહેતો પ્રવાહ I જેટલો છે। આ છે એનું કેન્દ્ર O, થોડું વ્યવસ્થિત બનાવીએ, આ છે એનું કેન્દ્ર O, બરાબર। તો હવે તમે જુઓ તો આ જે સીધા બે તાર છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર O પાસે કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય। સમજ આવે ને? આ બે સીધા તારના કારણે, આ નીચેના બે સીધા તારના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય। અહીંયા પણ જુઓ, આ જે સીધો તાર છે એ અને આ જે સીધો તાર છે એના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય। માત્ર આ જે વર્તુળાકાર ચાપ વધ્યો, આ ચાપ, એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે। એ કેટલું હોય? તો આપણે કેન્દ્ર પાસે ગણવું છે, તો કેન્દ્ર પાસેનું સૂત્ર લખીએ, μ0NI/2r। ધારી લો કે આ જે ત્રિજ્યા છે એ કેટલી છે? R છે। ધારી લઈએ કે આ જે ત્રિજ્યા છે કેટલી છે? R છે। અને ધારો કે આ ખૂણો જે બને છે તાર વડે કેન્દ્ર પાસે, એને આપણે કહીએ θ। સમજ પડી? તો આ ચાપની લંબાઈ કેટલી થાય એ આપણે શોધવું પડે। કેમ? કારણ કે આપણને n ખબર નથી। આખો જો વર્તુળાકાર ગાળો હોત તો n ની કિંમત 1 થાત, પણ અહીંયા છે આપણને n ની કિંમત એક્ઝેક્ટ ખબર નથી। સમજ પડી? આ બે સીધા તારના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, આ બે સીધા તારના કારણે પણ O પાસે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, કારણ કે I dl અને R એક જ દિશામાં, અથવા એટલે કે ખૂણો ક્યાં તો 0 ક્યાં તો 180। માત્ર આ જે ચાપ નાનકડો વધે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે કેન્દ્ર પાસે। તો કેન્દ્ર પાસેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખ્યું, એમાં μ0I/2r બધું અચળ, n ની કિંમત આપણને ખબર નથી, તો આપણે શું કરી શકીએ? તો અહીંયા ચાપની લંબાઈ કેટલી છે જુઓ, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા કરો, તો ખૂણો બરાબર અહીંયા ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે અહીંયા ચાપ ભાગ્યા ત્રિજ્યા। તો ચાપ જોઈએ છે તો ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો ચાપ બરાબર r θ થઈ જાય। ચાપની લંબાઈ કેટલી મળી ગઈ? r θ। જોઈ લો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો ચાપ જોઈએ છે તો ત્રિજ્યા ગુણ્યા ખૂણો કરી દીધો આપણે, ત્રિજ્યા r છે, ખૂણો θ, તો ચાપની લંબાઈ મળી ગઈ। અહીંયા ચાપની લંબાઈ મળી ગઈ r θ, બરાબર છે। તો આપણને ખબર પડે કે ભાઈ જો 2πr હોય, ચાપની લંબાઈ 2πr, આખો વર્તુળાકાર ગાળો હોય સપોઝ, તો આખી ચાપ કહેવાય, પૂર્ણ ચાપ કહેવાય ને। ધારો કે આ ત્રિજ્યા r હોય તો આખું 2πr હોય તો એક આંટો કહેવાય। તો આપણી પાસે તો ખાલી r θ જ છે લંબાઈ, તો કેટલા આંટા? સમજ પડી કે ન પડી? ત્રિરાશીમાં આપણને n ની કિંમત જોઈએ છે, તો આપણે કીધું કે ભાઈ જો આખો એક પૂર્ણ આંટો હોય તો 2πr લંબાઈ કહેવાય। આખો એક પૂર્ણ આંટો હોય તો 2πr લંબાઈ, 2πr લંબાઈમાં એક આંટો, એક જ આંટો થયો આ 2πr માં, તો આપણી પાસે તો ખાલી r θ જેટલી જ લંબાઈ છે, તો કેટલા આંટા કહેવાય? તો અહીંયા એક કિંમત મૂકી દઈએ, તો જુઓ μ0I as it is છેદમાં 2r ગુણ્યા અહીંયા n ની કિંમત શું આવશે? r θ ના છેદમાં 2πr, r θ ના છેદમાં 2πr। સમજ પડી? μ0I as it is 2r as it is, n ની કિંમત r θ બંનેનો ગુણાકાર છેદમાં 2πr। કેન્સલ થાય કરી દો, શું કેન્સલ થાય છે? તો અહીંયાથી તમને r કેન્સલ થશે, જુઓ એક એક r કેન્સલ થઈ ગયો। તો આ ફાઇનલી તમને આ જવાબ શું મળી જશે? એ જવાબ હું અહીંયા લખું છું, b = શું આવે છે જુઓ, μ0I θ upon 2 to the 4 4πr। તો આ સૂત્ર પણ તમે ડાયરેક્ટ વાપરી શકો, જોઈ લો, μ0I θ upon 4πr। આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો। જુઓ અહીંયા શોધવાનું થાય, અહીંયા O બિંદુ પાસે, તો આ સીધા તારના કારણે તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે। હવે વર્તુળાકાર ચાપ કેટલી લંબાઈમાં પથરાયેલો છે? કેટલા ખૂણામાં? અહીંયા 0 થી માંડીને 180 માં, એટલે કે પાઈમાં, પાઈ જેટલો ખૂણો કવર કરે છે, તો અહીંયા પાઈ મૂકી દો, પાઈ કેન્સલ થાય, તો μ0I/4r આવે છે। જુઓ સમજ પડી? 0 થી માંડીને પાઈ જેટલો એરિયો કવર કરે છે, ખૂણો એ કવર કરે છે, તો તમે અહીંયા મૂકી દો, θ બરાબર પાઈ, અહીંયા પાઈ ને આ પાઈ કેન્સલ, μ0I/4r આવી ગયું। એટલે આ સૂત્રની અંદર તમારે સીધો θ મૂકીને પણ તમે કરી શકો, તમારા સંકલનની કોઈ મગજમારી કરવાની રહે નહીં, ખાલી θ શોધી લેવાનો, એના આધારે તમને મળી જાય।
સિમ્પલ છે. ઓકે, તો પહેલા દાખલો કોપી કરી લો, પછી આ કન્સેપ્ટ છે ને એને તમારા શબ્દોમાં તમે જે રીતે સમજો છો એ રીતે કોપી કરી લેજો. આ સૂત્ર ખાસ યાદ રાખજો. રેડી? જ્યારે તમને તાર છે એ સંપૂર્ણ નથી આપ્યો અને આખી વર્તુળાકાર રિંગ નથી આપી, અમુક ખૂણો જ આપેલો છે, ત્યારે આ સૂત્ર છે ખૂબ ઉપયોગી બને છે. રેડી? ચાલો હવે કોપી કરી લો. ત્યાર પછી આગળ વધીએ તો દાખલો છે કે બે સમઅક્ષીય લૂપને આકૃતિ મુજબ મૂકેલ છે. તમે જુઓ અહીંયા બે લૂપ મૂકી છે, ટૂંકમાં રિંગ મૂકેલી છે. રિંગના સમતલ આ રીતે છે, બરાબર, સામ સામે આવે એ રીતે, અને સમઅક્ષીય બંનેની અક્ષ કેવી છે? એક સમાન છે, એ રીતે મૂકેલ છે લૂપ 1 અને લૂપ 2. લૂપ 1 ની ત્રિજ્યા આપી છે r1 બરાબર 3 સેન્ટીમીટર અને લૂપ 2 ની ત્રિજ્યા આપી છે r2 બરાબર 4 સેન્ટીમીટર, બરાબર, અને લૂપ 1 ની અંદર 1 એમ્પિયરનો પ્રવાહ વહી રહ્યો છે, જેને આપણે i1 કહીએ. કઈ રીતે વહી રહ્યો છે? તો લૂપ આમ છે અને પ્રવાહ આ રીતે વહી રહ્યો છે. ક્લિયર છે? ઓકે, હવે લૂપ 2 માં પ્રવાહનું મૂલ્ય અને દિશા શોધો કે જેથી O બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. અહીંયા O બિંદુ તમને આપેલું છે પહેલી લૂપથી 4 સેન્ટીમીટર અંતરે, બીજી લૂપથી 3 સેન્ટીમીટર અંતરે. તો O બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ક્યારે થાય? જ્યારે આ બંને લૂપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે. બંને જે લૂપ છે એના વડે O બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે છે O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. આ વસ્તુ ક્લિયર છે બધાને? ઓકે, તો હવે લૂપ આ પહેલી લૂપની અંદર પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, મતલબ લૂપ આમ છે, પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, એટલે આંગળા આ રીતે ઘુમાવાના પ્રવાહની દિશામાં. નિયમ કીધો છે ને કે આ જે લૂપ છે એની અંદર પ્રવાહ આમ વહી રહ્યો છે, તો આંગળા આ રીતે ઘુમાવો એટલે O પાસે ચુંબકીય ક્ષેત્ર જમણી તરફ મળે અને દિશા જમણી તરફ મળે. તો પછી બીજી લૂપના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોવું જોઈએ? ડાબી તરફ. અને એના માટે પ્રવાહ કઈ રીતે વહેવો જોઈએ? તો અંગૂઠો તમે ડાબી તરફ કરી દો, તમને ખબર પડે આંગળા કઈ બાજુ આવે છે, આ રીતે આવે છે, એટલે એની અંદર આમ પ્રવાહ વહેવો જોઈએ. સમજાય છે આ બાબત? ફરીથી રિપીટ કરું છું. આજે પહેલી લૂપ છે એમાં પ્રવાહ આ રીતે વહે છે, તો એમાં આંગળા ઘુમાવો એટલે ચુંબકીય ક્ષેત્ર O પાસે જમણી તરફ પહેલી લૂપના કારણે, તો બીજી લૂપના કારણે ડાબી તરફ હોવું જોઈએ. એટલે ડાબી તરફ લેવા માટે શું કરવું પડે? આ રીતે પ્રવાહ વહેવો જોઈએ. એટલે કે આમ લૂપ હોય તો પ્રવાહ આ રીતે વહેવો જોઈએ. સમજ આવે? એટલે પહેલી લૂપ કરતા બીજી લૂપમાં પ્રવાહની દિશા ટૂંકમાં ઉલટી હોવી જોઈએ. તો અહીંયા આપણે લખીએ કે O પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવા માટે લૂપ 2 માં પ્રવાહની દિશા L1 ની દિશા કરતા વિરુદ્ધ હોવી જોઈએ. આ બધાને સમજાય છે? તો જ દિશા પરસ્પર વિરુદ્ધ થશે O બિંદુ પાસે. O પાસે B શૂન્ય થવા માટે L2 માં પ્રવાહની દિશા કેટલી હોવી જોઈએ? L1 ની દિશા કરતા વિરુદ્ધ. આ દિશા વિરુદ્ધ થઈ ગઈ. હવે મૂલ્ય સમાન થવા જોઈએ. તો પહેલાના કારણે ચુંબકીય ક્ષેત્ર B1 કહીએ, બીજાના કારણે આપણે B2 કહીએ. તમે જુઓ બંને લૂપ માટે આ O બિંદુ એની અક્ષ પરનું બિંદુ કહેવાય અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને ખબર છે μ0 ni, સૂત્ર યાદ છે ને? μ0 ni, પણ અહીંયા n લખવાની જરૂર નથી. i1 અને પહેલામાં r1 નો સ્ક્વેર છેદમાં 2 ટાઈમ r1 નો સ્ક્વેર વત્તા x1 નો સ્ક્વેર અને આખાની 3/2. જુઓ આપણું સાદું સૂત્ર μ0 ni r સ્ક્વેર, આવું લખતા હતા આપણે. એમાં પહેલા માટે i1 r1 લખું છું, અહીંયા r1 આવે r સ્ક્વેર વત્તા x સ્ક્વેર, તો r1 નો સ્ક્વેર વત્તા x1 નો સ્ક્વેર એની 3/2 ઇઝ ઇક્વલ ટુ બીજા માટે μ0 n તો 1 છે, બરાબર, i2 બીજાની ત્રિજ્યા આપણે r2 કહીએ તો r2 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ટાઈમ r2 નો સ્ક્વેર વત્તા x2 નો સ્ક્વેર આખાની 3/2. આ બધાને ક્લિયર છે? એમાં μ0 કેન્સલ, 2 કેન્સલ, બધી જ કિંમતો અહીંયા મૂકીએ તો અહીંયા તમને જુઓ i2 જોઈએ છે, બરાબર ને? અહીંયા i1 કેટલો છે? 1 એમ્પિયર છે. r1 તમને આપ્યો છે 3, એને મીટરમાં ફેરવો, પછી એનો સ્ક્વેર કરો. r1 ફરીથી 3 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવો. x1 એટલે પહેલી જે લૂપ છે ત્યાંથી અંતર કેટલું? 4. તો અહીંયા આ 4 સેન્ટીમીટરને મીટરમાં ફેરવાનો, એનો વર્ગ કરવાનો, બરાબર? બધી કિંમતો વ્યવસ્થિત મૂકજો, આખાની 3/2. અહીંયા i2 આપણે શોધવાનો છે. લૂપ 2 માં પ્રવાહનું મૂલ્ય, દિશા કહી દીધી, મૂલ્ય શોધવાનો, i2 શોધવાનો. r2 4 મૂકી દો, r2 4, x2 એટલે બીજી લૂપથી અંતર 3, એને મીટરમાં કન્વર્ટ કરો, મૂકો અને જવાબ લાવો તો તમને i2 મળી જશે. હું ડાયરેક્ટ લખું છું, એ i2 નો જવાબ તમને મળશે 1 સેકન્ડ 0.56 એમ્પિયર.
આટલો જવાબ તમને મળી જશે. બધું મીટરમાં કન્વર્ટ કરજો, પણ આપણું સાદું સૂત્ર μ0 n અહીંયા 1 છે, બંનેમાં એક આંટાની સંખ્યા એક છે, તો μ0 n I r² છેદમાં 2 ટાઈમ r² વત્તા x² આખાની 3/2, જ્યાં x છે એ કેન્દ્રથી અક્ષ પરનું અંતર છે. પહેલી લૂપથી અંતર છે 4, તો અહીંયા 4 આવશે. બીજી લૂપથી અંતર છે 3, તો અહીંયા x2 3 આવશે. કિંમત મૂકશો એટલે 0.56 એમ્પિયર તમને મળી જશે. ઓકે, ચાલો બીજો દાખલો જુઓ. એક લાંબા તારને આકૃતિ મુજબ વાળેલો છે, બરાબર. હવે જો તારમાં વહેતો પ્રવાહ I હોય, તમે જોઈ શકો આ તારની અંદર વહેતો પ્રવાહ છે એ I હોય, તો O પાસે B નું મૂલ્ય અને દિશા શોધો. અહીંયા O બિંદુ છે એ આ જે વર્તુળ છે એનું કેન્દ્ર છે, ત્યાં આપણને મૂલ્ય અને દિશા જોઈએ છે. તારના બિંદુઓ છે એ P પાસે અડકતા નથી. આ કન્ટિન્યુ આ રીતે તમે જોઈ શકો છો, પણ અહીંયા આ જે તારના ભાગ છે, આ જે સીધો તાર છે અથવા વર્તુળાકાર તાર છે, એનો કોઈ પણ ભાગ અહીંયા P બિંદુ પાસે અડકતો નથી, એવું આપણને ધારવાનું કીધું છે. તો અહીંયા O બિંદુ પાસે આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈએ છે, તો બે વસ્તુના કારણે મળે. આ જે સીધો તાર છે અને આપણને કીધું છે કે લાંબો તાર છે એટલે અનંત લંબાઈનો ગણી શકીએ, તો આ સીધા તારના કારણે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લઈએ, અને આ જે વર્તુળાકાર લૂપ છે એના કારણે પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લઈએ. અને દિશા આપણે જોઈશું, જો એક જ દિશા હશે તો સીધો સરવાળો, અને પરસ્પર વિરુદ્ધ દિશા હશે તો બાદબાકી લેવાની થશે, બરાબર. તો આપણે તારના કારણે વિચારીએ, તો તારના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું, અને આપણે B1 કહીએ, તો તારના કારણે શું હતું? અતિ લાંબા તારના કારણે વિચારો, μ0I upon 2πr. તો μ0I upon 2πr એટલે આપેલા તારથી આપેલા બિંદુ સુધીનું અંતર. આ તારથી બિંદુ સુધીનું અંતર કેટલું છે? ત્રિજ્યા જેટલું. તો અહીંયા સ્મોલ r કરવું પડે. અને દિશા તો આપણને ખબર છે, તારમાં વહેતો પ્રવાહ IDL, ત્યાંથી r તરફ ઘુમાવો, IDL અને r બહાર તરફ, અહીંયા લખાય લંબ રૂપે બહાર. આ વસ્તુ ક્લિયર છે? હવે લૂપના લીધે વિચારો, તો લૂપના લીધે શું થાય? એને આપણે B2 કહીએ, એના કારણે જે ક્ષેત્ર મળે. તો લૂપની અંદર વહેતો પ્રવાહ આ રીતે છે, તો એ રીતે આંગળા ઘુમાવો તો ક્ષેત્રની દિશા ફરીથી બહાર, એટલે લંબ રૂપે બહાર જ થઈ ગઈ. પણ લૂપના કારણે કેન્દ્ર, આ કેન્દ્ર કહેવાય, તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0I, અહીંયા n ની કિંમત 1 છે, બરાબર, છેદમાં 2r, r એટલે અહીંયા સ્મોલ r, તો આ રીતે થવાનું. અને લંબ રૂપે બહાર તરફ દિશા ફરીથી એની જ કોપી કરી લેવાની. ખ્યાલ આવો ને? તારના લીધે B1, લૂપના લીધે B2, બંનેના સૂત્ર આપણને આવડે છે, દિશા માત્ર જોઈ, બંને બહાર તરફ છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B આપણે કહીએ તો શું થાય? B1 સદિશ વત્તા B2 સદિશ, બંનેમાં કોમન શું નીકળે છે? જુઓ, μ0I upon 2r, તો અહીંયા μ0I upon 2r કોમન નીકળી ગયા, બરાબર. μ0I upon 2r, પહેલામાં શું વધ્યું? તો 1 upon π, અને બીજામાં શું વધ્યું? 1. તો આપણો અંતિમ જવાબ થઈ ગયો, સિમ્પલ છે. μ0I upon 2r અચળ કાઢ લો, અહીંયા 1 upon π, અને અહીંયા કંઈ નથી તો 1, સિમ્પલ. તો આપણો જવાબ છે. ક્લિયર? એટલે જ્યારે પણ તમને દાખલા આપ્યા છે ત્યારે થોડું વ્યવસ્થિત રીતે વિચારવાનું, અને આપણે જે સૂત્ર તારવેલા છે એમાંથી કયું સૂત્ર અહીંયા ફિટ આવે છે, બંધ બેસતું આવે છે, એ પ્રમાણે આગળ વધવાનું થાય. દિશા કઈ રીતે નક્કી કરવી એની ખાસ પ્રેક્ટિસ કરજો. ઓકે, ચાલો હવે લખી લો. ચાલો ત્યાર પછીનો પ્રેક્ટિસ દાખલો જોઈએ. તો અહીંયા ઓલરેડી આપણને એક આકૃતિ આપેલી છે અને કીધું છે કે O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. રકમ ઘણી લાંબી હતી, મેં શોર્ટમાં લખી છે. અહીંયા તમે જોઈ શકો આખું એક તમને તંત્ર આપેલું છે, તાર છે P, Q, R, S અને T, બરાબર. આવો એક તાર છે, આ શેપમાં મૂકેલો છે, તમે જોઈ શકો. અને તમને O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું છે. તો અહીંયા જે તાર જુઓ છો, આ QR એક ચાપ જુઓ છો, એના વડે કેન્દ્ર પાસે બનતો ખૂણો તમને આપી દીધો છે આલ્ફા, અને એ જે ચાપ છે ત્યાંથી કેન્દ્ર સુધીનું અંતર છે R2, એટલે કે એ ચાપના કારણે ખરેખર જે વર્તુળ બનતું છે એની ત્રિજ્યા R2 છે, અને બાકીનું જે વર્તુળ બચે છે PTS, એની ત્રિજ્યા તમને R1 આપેલી છે. તો અહીંયા ટૂંકમાં બે વર્તુળ છે, બરાબર. અને O પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તારના દરેક ભાગ વડે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે અને એનો સદિશ સરવાળો કરવો પડે, બરાબર. તો સૌપ્રથમ આપણે વિચારીએ તો આ PQ તાર અને SR તાર, એના માટે તમે જુઓ O બિંદુ છે એ તાર ઉપર જ આવે, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય. કેમ? કારણ કે DL સદિશ અને R સદિશ કેવા છે? બંને પેરેલલ છે, જોઈ લો. અહીંયા તમે IDL જુઓ અને R જુઓ, એક જ દિશામાં છે. અહીંયા IDL અને R પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા 0 થશે ચુંબકીય ક્ષેત્ર, અને આ તારના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 થશે O પાસે. લખી દઈએ તો અહીંયા ડાયરેક્ટ લખાય કે PQ અને SR તારના લીધે
બી પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0 થાય. સોરી, ઓ પાસે આ બી ઓ એટલે ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. કેમ? કારણ કે dl સદિશ અને r સદિશ છે એ ક્યાં તો પેરેલલ છે અથવા એન્ટી પેરેલલ છે, એટલે હું લખતો નથી, પણ તમે સમજી જજો કે આના માટે આ તાર માટે છે આઈડીએલ પેલી તરફ, r આ બાજુ, તો θ 180 એટલે 0. SR તાર માટે આઈડીએલ અને r એક જ દિશામાં એટલે ફરીથી θ 0. તો અહીંયા 180 ને અહીંયા θ 0 એટલે ચુંબકીય ક્ષેત્ર 0. હવે કોના માટે વિચારવાનું છે? તો તમે QR ચાપ માટે વિચારો. QR ચાપ માટે. હવે QR ચાપ કેટલો ખૂણો બનાવે છે અહીંયા? આલ્ફા. તો હવે દાખલો કરાવો. ધારો લો કે એના વડે ચુંબકીય ક્ષેત્ર B1 સદિશ છે અથવા B1 છે, મૂલ્ય લખીએ તો આપણે લખતા હતા μ0 I θ, θ એટલે અહીંયા આલ્ફા છેદમાં 4 પાઈ r, r એટલે અહીંયા r2. સમજ આવે છે? ડાયરેક્ટ મેં સૂત્ર કરાવેલું છે તમને કે આ ચાપે કેન્દ્ર પાસે આલ્ફા ખૂણો બનાવેલો હોય તો μ0 I θ ની જગ્યાએ અહીંયા આલ્ફા છે તો આલ્ફા છેદમાં 4 પાઈ r એટલે r2. સિમ્પલ. અને દિશા ક્યાં? તો તમે જુઓ પ્રવાહ ક્યાં આવે છે QR માં? આ રીતે. એટલે આ રીતે વાળો તમે તો અંગૂઠો અંદર તરફ એટલે લંબ રૂપે અંદર. હવે તમને આવડવું જોઈએ. બરાબર છે? એવી જ રીતે બીજી કઈ ચાપ છે? STP ચાપ માટે. તો STP ચાપ O પાસે કેટલો ખૂણો બનાવે? તો એ તમારે ખૂણો આ લેવો પડે. જોજો વ્યવસ્થિત, આ ખૂણો લેવો પડે. આ ડેશ લાઈન વાળો કેટલો થાય? 2 પાઈ માઇનસ આલ્ફા થાય કે ન થાય? આ આલ્ફા હોય, આખો 2 પાઈ હોય તો આલ્ફા કાઢી નાખો તો બાકીનો 2 પાઈ માઇનસ આલ્ફા. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર આપણે B2 કહીએ તો μ0 I ખૂણો એટલે 2 પાઈ માઇનસ આલ્ફા છેદમાં 4 પાઈ r. તો અહીંયા 4 પાઈ r એટલે r1. સમજ પડી? μ0 I θ લેતા તેની જગ્યાએ 2 પાઈ માઇનસ આલ્ફા છેદમાં 4 પાઈ r, r ની જગ્યાએ r1. આની દિશા પણ લંબ રૂપે અંદર આવશે. ચેક કરી લેવું તમારે. જોઈ લો કઈ રીતે? તો કે પ્રવાહ આ રીતે વહે છે એટલે આમ આંગળા ઘુમાવો તો અંગૂઠો અંદર તરફ, તો લંબ રૂપે અંદર. તો બંને લંબ રૂપે અંદર તરફ છે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર O પાસે કેટલું થઈ જશે? B1 સદિશ વત્તા B2 સદિશ. પેલા સીધા તારના કારણે આ PQ અને SR ના કારણે તો શૂન્ય છે, ગણતો નથી. આ બંનેનો સરવાળો કરવાનો થાય તો કરી દઈએ. તો બંનેમાં કોમન શું નીકળે? જુઓ μ0 I/4 પાઈ, μ0 I/4 પાઈ કોમન છે તો એ કોમન લઈ લીધું. બરાબર? હવે અહીંયા શું વધે? તો આલ્ફાના છેદમાં r2 વત્તા અહીંયા શું વધે? μ0 I/4 પાઈ આવી ગયું તો 2 પાઈ માઇનસ આલ્ફા છેદમાં r1. આ આપણો જવાબ થઈ જાય. O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. આ મળી ગઈ મૂલ્ય. અહીંયા તો આપણે સદિશ લખ્યું, આ મૂલ્ય લખ્યું. અને દિશા ક્યાં? તો કે લંબ રૂપે અંદર. કેમ કે આ બંને અંદર તરફ છે તો પરિણામી પણ અંદર જ હોય. હવે તમને કીધું છે કે જો આલ્ફા 90 હોય, 90 એટલે π/2, તો આલ્ફા 90 ડિગ્રી હોય એનો મતલબ કે π/2 હોય તો જો π/2 હોય તો અહીંયા આલ્ફાની જગ્યાએ ખાલી π/2 જ મૂકવાનું, અહીંયા આલ્ફાની જગ્યાએ π/2 મૂકવાનું. સાદુરૂપ આપશો એટલે અંતિમ જવાબ તમને મળશે જે હું અહીંયા લખું છું. B સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0 I/8. થોડુંક સાદુરૂપ આપજો. 1/r2 પ્લસ 3/r1. આ અંતિમ જવાબ તમને મળી જશે લંબ રૂપે અંદર તરફ. અહીંયા ફરીથી દિશા તમારે એ જ લખવાની છે. μ0 I/8 1/r2 પ્લસ 3/r1. ઓકે? અહીંયા આ પાઈ છે અંદર જવા દેજો. આલ્ફાની જગ્યાએ પહેલા π/2 મૂકશો. આલ્ફા π/2 કીધું છે તો π/2 મૂકો એટલે પાઈ કેન્સલ થાય એટલે 1/r2 આવશે. અહીંયાથી આ 4 ને 2 આવશે છેદમાં એને 12 આવવા દેજો. એટલે સાદુરૂપ ટૂંકમાં આપશો એટલે આ જવાબ આવી જશે. બરાબર? પણ ખાસ કયું સૂત્ર યાદ રાખવાનું? μ0 I θ/4 પાઈ r જે આપણે તારવ્યું હતું એના આધારે તમે એક ચાપના કારણે ક્ષેત્ર મેળવો, બીજી ચાપના કારણે મેળવો, દિશા જોઈ લો. એક જ દિશામાં તો સરવાળો, વિરુદ્ધ દિશામાં તો બાદબાકી. સિમ્પલ. બરાબર? એટલે જવાબ આવી જાય. ચાલો હજુ એક દાખલો જોઈ લઈએ. અહીંયા તમને કીધું છે કે બે લૂપ છે. જુઓ P અને Q બે લૂપ છે. એ બંને લૂપના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો. ખાસ ધ્યાન આપજો. અહીંયા P લૂપ છે આ રીતે છે અને Q લૂપ છે અને લંબ રૂપે છે. એટલે એક લૂપ આમ છે અને બીજી લૂપ એને લંબ રૂપે. બંને એક સમાન લૂપ છે. બરાબર છે? બંનેની ત્રિજ્યા r જેટલી છે. તમે જુઓ કેપિટલ R જેટલી. P લૂપમાં વહેતો પ્રવાહ I છે અને Q લૂપમાં વહેતો પ્રવાહ √3 I છે. રેડી? તો બંને લૂપના સામાન્ય કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એટલે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જોઈએ તો અહીંયા O બિંદુ પહેલા દર્શાવી દઉં તમારી સમજ માટે.
હવે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હોય કોના કારણે? તો કે P ના કારણે હોય, Q ના કારણે હોય. તો P ના કારણે પહેલા શોધીએ. P ની અંદર પ્રવાહ કઈ રીતે વહે છે? આ રીતે. લૂપ આમ છે, મતલબ આ રીતે છે, તો પ્રવાહ આમ વહી રહ્યો છે, આમ. તો તમે એ દિશામાં આંગળીઓ ઘુમાવો, બરાબર છે, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ મળે. એટલે અહીંયા P બિંદુ પાસે, સોરી, P લૂપના કારણે O પાસે ચુંબકીય ક્ષેત્ર, ધારી લો કે આપણે એને કહી દઈએ B of P. P લૂપના કારણે છે ને ઉપર તરફ મળે. સમજ પડી? કેમ કે પ્રવાહ આ રીતે વહી રહ્યો છે, આમ. તો તમે એ દિશામાં આંગળા ઘુમાવો પ્રવાહની દિશામાં, એટલે અંગૂઠો ઉપર તરફ, તો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફ. કેટલું હોય તો એ પણ આપણે કરી દઈએ. dP સદિશ ઇઝ ઇક્વલ ટુ, હવે લૂપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0n, n એટલે 1. અહીંયા પ્રવાહ વહેતો પ્રવાહ કેટલો છે? I. તો μ0n1 I એટલે I upon 2 અને R એટલે R જ છે, બરાબર? ક્યાં? ઉપર તરફ. એવી જ રીતે Q લૂપના કારણે વિચારો. Q લૂપ આ રીતે છે અને એમાં વહેતો પ્રવાહ કઈ રીતે છે? આ રીતે છે. ઓકે, આ રીતે છે, બરાબર છે. તો આ રીતે હોય તો તમે આંગળા આ રીતે ઘુમાવશો. લૂપ આ રીતે છે, Q લૂપ, અને એમાં વહેતો પ્રવાહ આ રીતે છે. વ્યવસ્થિત વિચારવાનું, બરાબર? આ રીતે હોય તો આંગળા ઘુમાવો એટલે જમણી બાજુ મળે. એટલે Q લૂપના કારણે ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે. તો એના માટે શું લખી શકાય? B of Q is equal to, કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0n, n એટલે 1, I એટલે અહીંયા √3I, ભૂલાઈ ન જાય, છેદમાં 2R. કેન્દ્ર ઉપર જ છે, અહીંયા છે સમક્ષિતિજ જમણી બાજુ. ખબર પડી? P ના કારણે ઉપર તરફ, Q ના કારણે જમણી બાજુ. તમારે દિશા છે જમણા હાથના આંગળીઓનો જે નિયમ છે, પ્રવાહની દિશામાં આંગળીઓ, અંગૂઠો ક્ષેત્રની દિશા આપે એ રીતે શોધવાનું થાય. તો P અને Q પાસે, P અને Q ના લીધે ચુંબકીય ક્ષેત્ર મળી ગયું O બિંદુ પાસે. O શું છે? રિંગ, બંને રિંગનું સામાન્ય કેન્દ્ર છે, બરાબર? તો મૂલ્ય અને દિશા આપણને જોઈતી હતી. તો મૂલ્ય શોધવા શું કરવું પડે? જુઓ, બંને પરસ્પર લંબ છે તો આ પરિણામી મળે. તમે સબાચો પૂરો કરો અહીંયા, હવે તમને આવડે છે, બરાબર? હવે તમે આ સબાચો પૂરો કરો તો તમને આ પરિણામી, તમને આ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે. આ મળી ગયું તમને પરિણામી ચુંબકીય ક્ષેત્ર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B સદિશનું મૂલ્ય શું થાય? અથવા ખાલી B શું થાય? તો વર્ગમૂળમાં B1 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં B2 નો વર્ગ, ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગમૂળ. આ બંનેનો, આનો વર્ગ વત્તા આનો વર્ગ અને એનો વર્ગમૂળ. ક્લિયર છે? અહીંયા B1 ની કિંમત મૂકો સ્ક્વેર એટલે BP આવશે, સોરી, અને અહીંયા BQ આવશે. તો P ના કારણે ચુંબકીય ક્ષેત્ર છે, Q ના કારણે ચુંબકીય ક્ષેત્ર છે, બંનેના વર્ગ કરો, સરવાળો કરીને વર્ગમૂળ કાઢો. હું અંતિમ જવાબ અહીંયા લખું છું. એ અંતિમ જવાબ તમને મળશે μ0I upon 2R, સોરી, μ0I upon R મળશે. ઓકે, તો μ0I upon R મળી ગયું. આ મળી ગયું મૂલ્ય. તમને દિશા કીધી છે, ધારી લો કે એ સમક્ષિતિજ દિશા સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે, થીટા ખૂણો બનાવે તો તમને tan થીટા મળે. tan થીટા ઇઝ ઇક્વલ ટુ P ના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છેદમાં Q ના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. તો તમે આ બંનેનો ગુણોત્તર લેશો એટલે μ0I કેન્સલ, 2R કેન્સલ, 1/√3 વધશે. એનો મતલબ કે tan થીટા બરાબર 1/√3. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. પરિણામી ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. અહીંયા સાદુરૂપ આપજો, બરાબર છે? એ જવાબ તમને μ0I upon R મળી જશે. અને આ દિશા તમને મળી ગઈ 30 ડિગ્રી. ઓકે, તો બે લૂપ આપ્યો હોય ત્યારે તમારે દરેક લૂપના કારણે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે અને પછી પરિણામી મેળવવો પડે. ચાલો હવે કોપી કરી લો.